છે ને નાસ્તામાં કરશું આજે જીંજરા, લીલા જીંજરા છે ને એને શેકી નાખું તો અત્યારે આપણે નાસ્તામાં આજ ખાશું. અને આજે છે કંઈક સ્પેશિયલ દિવસ છે. આજે શું સ્પેશિયલ દિવસ છે તો તમને છે ને સાંજે ખબર પડશે, રાતે સોનું આવશે ત્યારે. કાણાવાળું છે ને એટલે એમાંથી નીચે બધું નીકળે ભરીને. એટલે અમે આ 1 વર્ષમાં હજી કંઈ ઓલું થયું નથી, આપણે જે કેમ ક્રાઇટેરિયા પૂરું થયું નથી, પણ કદાચ 2 વર્ષ પૂરા થાય ત્યાં સુધી આપણે ક્યાં પહોંચી જઈશું સોનું? મિલિયન્સ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. સાંજ થઈ ગયા છે, બાકી છે સાંજના 4:45 જેટલો ટાઈમ થઈ છે. ને કાલે હતી મકર સંક્રાંતિ, આજે આપણે વાસી સંક્રાંત, કાઢી સંક્રાંત એવું બધા કે તો એ છે. તો ચાલો હવે છે ને 4:45 થઈ એટલે આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો જો આજે છે ને નાસ્તામાં કરશું આજે જીંજરા, લીલા જીંજરા છે ને એને શેકી નાખું તો અત્યારે આપણે નાસ્તામાં આજ ખાશું. અને ચા ને દૂધ ને કોફી ને એવું બનાવશું. તો આવું છે. અને ફ્રેન્ડ્સ આજે છે કંઈક સ્પેશિયલ દિવસ છે. આજે શું સ્પેશિયલ દિવસ છે તો તમને છે ને સાંજે ખબર પડશે, રાતે સોનું આવશે ત્યારે. તો ચાલો આ બાજુ છે ને સોનું તો ઓફિસે ગયા. ચીકુભાઈ શું કરે છે? ચીકુભાઈ શું કરો છો? ગાડીને ધક્કો મારો છો? હે એ ડીશું. તો ચાલો ચીકુભાઈ તો છે ને ઉઠીને રમવા માંડ્યા છે. તો હું શેકી લઉં જીંજરા, નહીં તો થઈ જશે બ્લેક ભરી જશે, પછી પાવશે નહીં એવું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે શું સ્પેશિયલ દિવસ છે, બ્લોગ કેમ ખાસ છે એ જાણવા માટે તમે કન્ટિન્યુ રહેજો. બ્લોગને લાસ્ટમાં જાણવા મળશે આજે શું ખાસ દિવસ છે. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે નાસ્તો તો કરી લીધો, શેકેલા જીંજરા ખાઈ લીધા. પણ જો જીંજરા શેકા હોય એટલે પછી કામય વધે ને આપણે. જો એમાં રસોડું જો કેવું થઈ ગયું, આખું બ્લેક કાણાવાળું છે ને એટલે એમાંથી નીચે બધું નીકળે ભરીને. તો હવે એ કામ વધી ગયું આપણે સાફ સફાઈનું. તો ચલો એ કરી નાખું. અને આપણે સાંજે કચરો કાઢવો પડે ને. અહીંયા જો અહીંયા જીંજરા ખાધા ને, અહીંયા જુઓ તમે કેવું કારું છે. તો આવું છે, આપણે ખાઈને તોય કામ વધે. ને આ બાજુ જો આપણે ફુગા કાલના બધા ગેસવાળા ફુગા હતા. જો અત્યારે છે ને ગેસ નીકળી ગઈ, ખાલી હવા રહી ગઈ એટલે બિચારા ફુગા છે નીચે પડી ગયા છે. નકર કાલ તો આમ ઉપર ઉઠતા હતા. તો આવું છે. ચલો મેં કચરો કાઢી નાખું ને પછી કરશું આગળ બીજું કામ. સારું ચલો કચરો કાઢી નાખું હું, પહેલાં રસોડું સાફ કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે રસોડામાં પાછા રસોઈ કરવા. કેમ કે ટાઈમ થઈ ગયો છે આપણે રસોઈનો. સાંજ પડી ગઈ, 7 વાગી ગયા, 7:30 જેટલો ટાઈમ થતો હશે. હવે તો છે ને અંદર થોડુંક મોડું થઈ છે એવું લાગે છે. તો કંઈ નહીં, ચાલો આજનું મેનુ હું તમને બતાવું. આજે છે ને જો ગવાર બટેકાનું શાક કરવાનું છે. એટલે એમાં ખીચડી ને રોટલીનો લોટ હજી બાંધવાનો પડ્યો છે. તો હવે તો છે ને 2 શાક નથી કરવું પડતું. સોનું ગવાનું શાક ખાઈ લે છે. કેટલો બદલાવ આવી ગયો મારા સોનુમાં. તો આવું છે. સારું ચલો હું બનાવી લઉં. શાકનો વઘાર તો થઈ ગયો છે, લોટ બાંધી રોટલી કરી નાખી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જમીને થઈ ગયા છીએ ફ્રી. અને અહીંયા જો આવી ગયા છે સોનુ મહારાજ. જમી લીધું? અને આ બાજુ જો આમાં ચીકુભાઈ સુવાની તૈયારીમાં કા. તો ચાલો હવે છે ને જો ખાઈ પીને થઈ ગયા છે ફ્રી. ચીકુભાઈ સુવાની તૈયારીમાં છે. તો જેમ કે મેં કીધું હતું કે આજનો બ્લોગ સ્પેશિયલ છે આપણે. તો એ શું કામ સ્પેશિયલ છે ને એ આપણે મસ્ત અહીંયા બેસીને ડિસ્કસ કરીએ, વાતો કરીએ. એમાં તમને જાણવા મળશે કે શું કામ સ્પેશિયલ છે. તો છે ને સૌથી પહેલાં હું મોબાઈલ સ્ટેન્ડમાં મૂકી દઉં, એટલે પછી હું સોનુની બાજુમાં બેસી જાઉં એટલે આપણે વાત કરવાની મજા આવે. તો ચાલો સ્ટેન્ડમાં ગોઠવીને પછી આપણે કન્ટિન્યુ કરી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે બેસી ગયા છીએ મસ્ત ખાટલા પર. ક્યાં સોનું? તો તમે કહો કેમ આજે આપણો બ્લોગ સ્પેશિયલ છે? આજે આપણી બ્લોગ જર્નીને 1 વર્ષ પૂરું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ આજે છે 15 જાન્યુઆરી અને અમારે છે ને યુટ્યુબમાં બ્લોગ જર્ની છે ને રાઈટ 1 વર્ષ પૂરું થયું છે. કે આ વર્ષે અમે છે ને 15 જાન્યુઆરી 2025 થી સ્ટાર્ટ કર્યું હતું બ્લોગ મૂકવાના. ત્યારે તો આપણે કેવું લાગતું ને,
આમાં પેલા છે ને બ્લોગ ઉતારતા જ નહોતું ફાવતું. કેટલી વાર એકને એક વિડીયો બનાવું ત્યારે માંડી એકવાર છે ને સાચ આમ સરખું આવતું. અને મેન જે છે ને શરમ આવતી નહીં. શરમ ધીમે ધીમે છૂટી ગઈ. જો કે હજી થોડી થોડી છે અમુક જગ્યાએ કે અમુક એવું હોય ને સિચ્યુએશન ત્યારે બ્લોગ ઉતારવામાં થોડીક ફીલ થાય છે શરમ. શું કેવું તમારે? એ ધીમે ધીમે વહી જશે. હા તો એ કેવી રહે તમે કેમ પછી હું મારું કહું. ગ્રોથ ધીમે ધીમે વધતો જ જાય છે અને ક્વોલિટી ને એડિટિંગ ને બધું સારું થતું જાય છે અને વિડીયો સારા બને છે. વ્યૂઝ આવવા માંડ્યા, સબસ્ક્રાઇબર બી આવે છે. થોડીક સ્પીડ ધીમી છે, હવે ધીમે ધીમે સબસ્ક્રાઇબર વધે એવું આપણે આશા રાખીએ. હા એકી સાથે આમ છલાંગ ન લગાવે ને આમ 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 જાય. અમારે છે ને આથી આમ આખું નથી જાવ, આમ આમ કરીને જાવ છે ઊંચાઈ સુધી. પછી નીચે પડવાની કઈ બીક ન રહી ન કરે. એકી સાથે ઉપર ચડી જાય ને આપણે તો નીચે પડવાની બીક લાગે એવું છે. જો બધા નવો સપોર્ટ રહેશે તો આપણે ઉપર વયા જ જાશું. ધીમે ધીમે કરતા સફળતા સુધી તમે બધા અમને સાથ સહકાર આપો. અમારા સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. એટલે અમે આ 1 વર્ષમાં હજી કંઈ ઓલું થયું નથી. આપણે જે કેમ ક્રાઇટેરિયા પૂરું થયું નથી, પણ કદાચ 2 વર્ષ પૂરા થાય ત્યાં સુધી આપણે ક્યાં પહોંચી જઈશું સોનું? મિલિયન સુધી કદાચ પહોંચી જાય જો તમારે બધાને સપોર્ટ હોય તો. આવું છે. અને બાકી જે અમારી 1 વર્ષની જર્ની છે ને બાકી અમારી 1 વર્ષની જર્ની છે ને બહુ સારી રહી છે. વચમાં થોડુંક ડાઉન થઈ ગયું હતું. 2-3 દિવસ અમે બ્લોગ બંધ કરી દીધા કેમ કે ત્યારે સાવ વ્યૂઝ ઘટી ગયા હતા, સબસ્ક્રાઈબર નહોતા આવતા એવું. તો પછી કોઈ બી હોય થોડુંક ડાઉન તો થઈ જાય, પણ કાંઈ નહીં, તમારા બધાના સપોર્ટથી અમે પાછું ચાલુ કરી દીધું છે અને 1 વર્ષ પૂરું થઈ ગયું છે અને હવે કોઈ દી બંધ નહીં કરીએ. કશું હવે આગળ આવા બ્લોગ આવતા રહેશે અને તમને એન્ટરટેઇન કરતા રહેશું. હા એવું છે. તો છે ને આજે વર્ષ એક થયું તો આપણે કેટલા 15 જાન્યુઆરી પર કેટલા સબસ્ક્રાઇબર થયા છે? 609 થયા છે. જો 1 વર્ષમાં આટલી પ્રગતિ થઈ છે. વ્યૂઝ થોડાક ઓછા છે પણ કઈ વાંધો નહીં, વધતું રહેશે. અમે મહેનત કરશું અને તમને અમારી મહેનતને સફળતા આપજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ બધું કરતા રહેજો. સજેશન આપતા રહેજો. હા સજેશન બહુ જરૂરી છે. હા સજેશન બહુ જરૂરી છે. સજેશન આપો કે અમે શું કરીએ, તમને લોકોને કેવું લાગે, મીન્સ કે તમે લોકો શું જોવા માંગો છો, કઈ રીતે કંઈક કમેન્ટ કરીને સજેસ્ટ કરો તો અમને ખબર પડે અને અમે એ પ્રમાણે પછી કરીએ. અમે પછી એવા વિડીયો ક્રિએટ કરશું. હા પેલા તો શોર્ટ્સ વિડીયો બનાવવા કેટલી ઓલું થતું ને કઈ ને હવે થોડું થોડું સારું છે, નથી શરમ આવતી. હજી અમે વધારે ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરશું. હા બરોબર. હા જેથી કરીને અમારા દર્શકોને બહુ સારું લાગે. બધી આપણા દર્શકો માટે જ છે એટલે એમને જેવું સારું લાગે એવું અમે પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરશું. આવું છે અમારે. કીધું આપણે વર્ષ એક પૂરું થયું તો આપણે એના પર એક સ્પેશિયલ શાંતિ નિરાંતેથી બેસી બનાવીએ. એટલે શાંત માટે તો આપણે ખબર છે રાતનો જ સમય મળે, દિવસમાં તો સોની ઓફિસે ક્યાંય મારે કામ હોય એટલે નિરાંત હોય નહીં. ચીકુભાઈ જો અમારા હજી મોબાઈલ જોવે છે, મોબાઈલ જોતા જોતા કદાચ સૂઈ જઈશ. આવું છે કશું. તો બીજું શું કંઈ કહેવા માંગશો? ના બસ આવો નવો સપોર્ટ મળતો રહીએ એટલે આપણે આગળ વધતા રહીએ. સારું ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા જ આપણે છે ને આજનો બ્લોગ પૂરો કરશું. ને આજનો બ્લોગ કેવો લાગ્યો અને મારા 1 વર્ષના જે સફરની જે વાત છે તમને કેવી લાગી એ અમને કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો આજનો બ્લોગ ગમ્યો હોય તો એને લાઈક શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બીજા વર્ષમાં આપણે એન્ટર થઈ જઈશું ત્યારે પહેલો બ્લોગ બનાવશું કાલે. સારું ચલો બાય, ગુડ નાઇટ. આમ કરી નાખું.